જય જગન્નાથ. ભારત તહેવારો અને આસ્થાનો દેશ છે. જ્યારે પણ રથયાત્રા શબ્દ સાંભળીએ છીએ એટલે સૌથી પહેલા ઓડિશાની પુરી અને ત્યારબાદ આપણા અમદાવાદની ભવ્ય રથયાત્રા યાદ આવે. પણ શું તમે જાણો છો કે અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રામાં બેસીને શા માટે નગર ચર્ચાએ નીકળે છે? 140 વર્ષ કરતા પણ આ રથોનો ઇતિહાસ શું છે? અને સૌથી મોટો સવાલ, પુરી અને અમદાવાદની રથયાત્રા વચ્ચે શું તફાવત છે? તો તમે ગુજરાતી છો અને સનાતની છો તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે અમે તમને રથયાત્રાના એવા ફેક્ટ જણાવી જે તમને ભાગ્યે જ ખબર હશે. અમદાવાદની રથયાત્રાની શરૂઆત થી લગભગ 146 વર્ષ પહેલા એટલે કે વિક્રમ સંવત 1934 વર્ષ 1878 અષાઢી બીજના રોજ થઈ હતી. જમાલપુર જગન્નાથ મંદિરના તત્કાલીન મહંત શ્રી નૃસિંહદાસજી મહારાજ દ્વારા પરંપરા શરૂ કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે શરૂઆતના વર્ષોમાં ભગવાન કોઈ વિશાળ રથ નહોતા. ભગવાનને બળદગાડામાં બેસાડીને નગર ચર્ચાએ કાઢવામાં આવતા હતા. પણ પછી ભરૂચના પ્રખ્યાત ખલાસીઓ જેઓ દરિયાઈ વહાણો બનાવવા માટે દુનિયાભરમાં વખણાય છે, તેમણે ભગવાન માટે લાકડાના 3 વિશાળ રથ બનાવ્યા. સૌથી મોટો ચમત્કાર એ છે કે આજે 140 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો, ભગવાન જગન્નાથજીને, ભાઈ બલભદ્રજીને અને બહેન સુભદ્રાજીને એ મજબૂત રથોમાં બિરાજીને નગર ચર્ચાએ નીકળે છે. સામાન્ય રીતે આપણે ભગવાનના દર્શન કરવા મંદિરે જઈએ છીએ, પરંતુ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય પતિત પાવન, જે ભક્તો વૃદ્ધ છે, બીમાર છે કે કોઈ કારણસર મંદિરે નથી જઈ શકતા, તેવા પોતાના ભક્તો પર કૃપા કરવા સ્વયં જગતના નાથ સામે ચાલીને મંદિરમાંથી બહાર આવે છે. અને હા, આ યાત્રામાં ભગવાન પોતાની પત્ની રૂકમણીને મંદિરમાં જ રાખીને માત્ર ભાઈ અને બહેન સાથે મોસાળ જાય છે. અમદાવાદની રથયાત્રા કેટલીક એવી પરંપરાઓ માટે જાણીતી છે જે તેને દુનિયાની સૌથી અલગ બનાવે છે. ચાલો જાણીએ. પહિંદ વિધિ. ભગવાનની નજરમાં રાજા અને રંક બંને એક સમાન છે, એટલે જ રથયાત્રા શરૂ થતા પહેલા ગુજરાતના મુખ્યમંત્રી પોતાના હાથે સોનાના સાવરણીથી રથનો રસ્તો સાફ કરે છે. ગજરાજો અને અખાડા. યાત્રામાં સૌથી આગળ 15 થી વધુ શણગારેલા હાથીઓ ગજરાજો સાથે ચાલે છે. સાથે જ અખાડાના પહેલવાનોના જીવંત કરતબો જુવાડા ઉભા કરી દે તેવા છે. બપોરે રથયાત્રા કોટ વિસ્તારના સરસપુરમાં પહોંચે છે, જે ભગવાનનું મોસાળ મનાય છે. અહીં લાખો લોકોની જમવાની વ્યવસ્થા થાય છે અને ભગવાનને મામેરું પણ ચઢાવાય છે. આયુર્વેદિક પ્રસાદી. ચોમાસાની શરૂઆત હોય છે, માટે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અહીં ફણગારેલા મગ, જાંબુ, કાકડી અને દાડમનો ઔષધીય પ્રસાદ વહેંચાવાય છે. ભારતની નંબર 1 પુરી અને નંબર 2 અમદાવાદની રથયાત્રા વચ્ચે ખરેખર ફરક શું છે? રથ નિર્માણ. પુરીમાં દર વર્ષે પવિત્ર લીમડાના લાકડામાંથી નવા રથ બને છે, જ્યારે અમદાવાદમાં 140 વર્ષ જૂના એ જ ઐતિહાસિક રથનું દર વર્ષે કલરકામ કરીને ઉપયોગ થાય છે. યાત્રાનો સમય. પુરીની રથયાત્રા 9 દિવસ ચાલે છે. ભગવાન ત્યાં ગુંડીહા મંદિરે રોકાય છે, જ્યારે અમદાવાદની યાત્રા માત્ર 1 દિવસની હોય છે. સવારે નીકળીને સાંજે 12 કલાકમાં ભગવાન નિજ મંદિરે પરત ફરે છે. રૂટની લંબાઈ. પુરીનો રૂટ 18 કિલોમીટરનો સીધો રસ્તો છે, જ્યારે અમદાવાદની યાત્રા 18 કિલોમીટર લાંબી છે અને આખા જૂના શહેરોની પીળોમાંથી પસાર થાય છે. હાથીઓ અને અખાડા. પુરીની યાત્રામાં સામાન્ય રીતે અખાડા કે હાથીઓ નથી હોતા, જ્યારે અમદાવાદમાં તે યાત્રાનો મુખ્ય આકર્ષક છે. એક સમાનતા. બંને જગ્યાએ રથની શરૂઆત રસ્તો સાફ કરીને જ થાય છે. પુરીમાં રાજા આ કામ કરે છે, જેને છેરા પહનરા કહેવાય છે. અમદાવાદમાં મુખ્યમંત્રી કરે છે, જેને પહિંદ વિધિ કહેવાય છે. તો મિત્રો, આ હતી આપણી ભવ્ય ગુજરાત અને પુરીની રથયાત્રાની અદ્ભુત કહાની. ભગવાન જગન્નાથ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. જો તમને આ માહિતી નવી અને રસપ્રદ લાગી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને હા, કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.